તમાકુ લાગશે બરાબર. અને 2-3 છોડવાની તમે બતાવી શકો. છોડવા જુઓ છે, આ નજીક લાવજો. આ પોણની પહોળાઈ જુઓ બરાબર, એની લંબાઈ અને કેટલા દિવસની છે હું તમને ખાલી જણાવીશ. એની રગો જુઓ પાછળની. ઓકે, તો ઓલ ઓવર બધી તમાકુ એમની એ રીતની છે બરાબર. નમસ્કાર મિત્રો, હું મયુરસિંહ છાસઠિયા મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છે મહુધા તાલુકાની અંદર, અને મહુધા તાલુકાની અંદર જે કહેવાય કે તમાકુ. ઓકે, 2026ની આ પહેલી વિડીયો છે અને આજે હું તમને બતાવવાનો છું મહુધા તાલુકાની તમાકુ. તો આપણા જે ખેડૂત મિત્રો છે એમને વાત કરતા પહેલાં તમે ખાલી પેલી આ તમાકુ જોઈ લો બરાબર. આ તમે પહેલું તો આ તમાકુ જુઓ બરાબર. આ એની પાન, એની ખુમસ, એની રગો અને એની ક્વોલિટી બરાબર. કેટલા દિવસની તમાકુ છે અને શું એમને અંદર ઉપયોગ કરેલો છે આપણે ખેડૂત મિત્રો સાથે વાતચીત કરીશું. તો શું નામ સાહેબ તમારું? રીતેશભાઈ કનુભાઈ પટેલ. રીતેશભાઈ કનુભાઈ પટેલ. આ તમારે તાલુકો કયો લાગે? તાલુકો મહુધા અને જિલ્લો ખેડા. આ તમારે કેટલા વીઘાની અંદર તમાકુ છે? 4 વીઘાની અંદર એમને તમાકુ કરી છે બરાબર. અને સાહેબ આપણે આજે રિઝલ્ટ બતાવ્યું કે આજે તમાકુનું પાનની પહોળાઈ વધી છે, લંબાઈમાં વધારો થયો બરાબર. તો આજથી જે તમે તમાકુ રોપી બરાબર, આ તમે સ્પ્રે મારે કેટલો ટાઈમ છે? 10 દિવસ પહેલાં આની કન્ડિશન શું હતી? 10 દિવસ પહેલાં એની સાઈઝ નાની કેટલી હતી આમ તો? લગભગ આટલી હતી બરાબર. 10 દિવસ પહેલાં આ જ તમાકુની હાઈટ આટલી હતી અને 10 દિવસમાં આ કેટલી વાર સ્પ્રે કર્યો તમે? એક જ વાર અમને આપણી દવાનો છંટકાવ કર્યો છે બરાબર. અને રિઝલ્ટ તમને કેવું લાગ્યું? સારું. ઓકે, આ એક નહીં, આ તમે આખા ખેતરો બતાવો છેક સુધી. એક ધારી તમને છેક સુધી તમાકુ લાગશે બરાબર. અને 2-3 છોડવાની તમે બતાવી શકો. છોડવા જુઓ છે, આ નજીક લાવજો. આ પોણની પહોળાઈ જુઓ બરાબર, એની લંબાઈ અને કેટલા દિવસની છે હું તમને ખાલી જણાવીશ. એની રગો જુઓ પાછળની. ઓકે, તો ઓલ ઓવર બધી તમાકુ એમની એ રીતની છે બરાબર. તો જે આપણે વાત કરી કે દિવસની, તો કેટલા દિવસની તમાકુ છે? 30 દિવસ થયા. એક્ઝેક્ટ 30 દિવસ થયા છે. 30 દિવસની આ તમે તમાકુ જોઈ શકો બરાબર. અને આજથી 10 દિવસ પહેલાં એમને આપણી આ જે બોટલ છે, એક તો આ ક્રોપ પરિવર્તન અને બીજી આ છે પેસ્ટ ઓર્ગો બરાબર. આનો છંટકાવ નહોતો કર્યો. એની પહેલાં કન્ડિશન શું હતી? આટલી તમાકુ હતી, પણ 10 જ દિવસમાં આટલો ગ્રોથ વધી ગયો બરાબર. તો આ પ્રોડક્ટ વપરાય કે ના વપરાય? તમાકુમાં 100% રિઝલ્ટ આવે 100% બરાબર. તો મહુધા તાલુકાની અંદર જે પણ લોકો તમાકુ કરતા હોય તો ખાસ આ પ્રોડક્ટનો ઉપયોગ કરો. તમાકુમાં પ્રોડક્શન વધે, ઉતારામાં ફેર પડે બરાબર. કેમ કે 10 જ દિવસની અંદર આ એમને રિઝલ્ટ મળ્યું છે. ઓકે, આ તમે કેટલી વાર છંટકાવ કર્યો? એક વાર કર્યો. એક જ વાર એમને સ્પ્રે કર્યો, હજુ બીજી વાર સ્પ્રે કરવાનો બાકી છે બરાબર. તો જે પણ લોકો મહુધા તાલુકાની અંદર, કાઠિયાવાડની અંદર કે પછી ઉત્તર ગુજરાતની અંદર જે પણ લોકો તમાકુની ખેતી કરતા હોય એમને આ દવા વપરાય કે ના વપરાય? 100% રિઝલ્ટ આવે. અને ખર્ચામાં કેવું રહે? ખર્ચામાં ઓછું રહે બરાબર. ખર્ચો ઓછો અને ઉત્પાદન વધારે, એટલું જબરજસ્ત પરિણામ છે. ઓકે, તો જો તમે વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.